કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો હોળીનો વિડીયો તમે બધાએ જોઈ લીધો હશે. ધમાકેદાર અમારી હોળી રહી, એટલી મજા આવી રમવાની બીચ ઉપર કે વાત પૂછવામાં, બહુ મજા આવી. અને કલરથી એટલા રમ્યા પછી દરિયામાં એટલા નાયા, અને દરિયામાં નાતા એટલી મસ્તી કરી બધાએ. ઓલા બલૂન્સ હોય ને પાણીના ભરેલા, એકા બીજા ઉપર ધડ બધાને ફેંકા અને લાગતા હતા એવા. આહા અને પાણી ઉડાડવાનું ને બધું, બહુ મજા આવી ગઈ રમવાની. તો તમે વિડીયો જોઈ જ લીધો હશે. તો લાસ્ટ હોળી વિશાખાપટ્ટનમની અમારી જોરદાર ધમાકેદાર રહી. અને હવે જોઈએ કે આવતી હોળી કેવી રહે છે આપણી, જ્યાં જાય છે ત્યાં. તો ક્યાં જવાના છીએ એ તમારે બધા માટે સરપ્રાઈઝ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો, થઈ ગયો છે મિશ્રીને લેવાનો ટાઈમ. તો હું જાઉં છું મિશ્રીને લેવા માટે. અને શાક કઈ લેવાનું છે તો શાકભાજી લઈ લઉં. તો અમે પહોંચી ગયા છીએ માર્કેટે. તો થોડું ઘણું શાકભાજી લેવું છે, લઈ લઈ. માન્ય મીશુને તેડીને આવી ગઈ. આખી કલર છે મીશુબેન, કેમ કે આજ છેલ્લો દિવસ હતો સ્કૂલનો. મીશુબેનને આજે લાસ્ટ દિવસ સ્કૂલનો, એની ફ્રેન્ડ્સને મળવાનો. મરચા જો બધા એટલે મોટા જ આવ્યા મસ્ત. લાય હરકવાન સિંગ ઓલી બગાડે નહીં, ક્યાં લેવીશ? હું આવી ગઈ છું માન્યા મીશુને, સોરી માન્યાને નહીં, માન્યા તો જ ઘરે જ હતી. મીશુને લઈને. તો મીશુ, કેવી રીતે તારે આજની હોળી? મીશુને આજ લાસ્ટ દિવસ સ્કૂલનો, એની ફ્રેન્ડ્સને બધાને મળ્યા. ઈ લાસ્ટ દિવસ હે ને? ફોટો પાડ્યા છે ને? ફોટો મળશે તો એક બે ફોટો હું મૂકીશ. તો સ્કૂલનો લાસ્ટ ડે હતો મીશુને. હજી સ્કૂલ તો કન્ટિન્યુ થોડાક દિવસ વેકેશન પછી ચાલુ રહેશે, પણ આપણે તો અહીંયા જવાનું છે ને, એટલે કંઈ જવાનું થશે નહીં, હે ને મીશુ? અને કાલે કેવી મજા આવી મીશુ? કાલની હોળી મજા આવી ને? કેટલી સવારે અમે 9:30 વયા ગયા હતા. તો 2 વાગ્યા સુધી કન્ટિન્યુ અમે રહીમાને નાયા, હે ને? 2 વાગે નીકળ્યા નાહીને, પછી 1 કલાકમાં બધા પાછા, ત્યાં બાથરૂમ છે એટલે બધા ત્યાં જ નાહી લીધું. અને પછી સીધા અમે ગયા જમવા માટે. અને જમીન 4 વાગે ઘરે પહોંચ્યા. કા મજા આવી ગઈ? મજા. માન્યા, તને કેવી મજા આવી કાલે? તો મીશુ ને પેપર પૂરા. અને કેવું ગયું પેપર મીશુ આજનું? મસ્ત. આજે સંસ્કૃતનું પેપર હતું મીશુબેનને. હવે ફ્રી. આજનો પ્લાન શાકભાજી ધોવાનું છે. ચાલો જોયું, હું કાંઈ નથી કરવાનું. તો 4 વાગે બધા છે ને અમે પોતપોતાની ઘરે, કેમ કે તડકો એટલો જબરજસ્ત હતો. મારું તો મોઢું આખું છે ને લાલ થઈ ગયું હતું નાઈને પછી. તડકો ખાઈને આવ્યા ને, આહા. પછી થોડીક ઘરે આવીને સ્કિન કેર કરવી પડી. પછી સૂતા, કપડાનું મશીન કરવા નાખી દીધું. પછી 4 વાગે અમે સૂઈ ગયા બધા. 4:15 થઈ ગયા છે. 4:15 4:30 હું આવીને બધું સરખું કર્યું ઘરમાં, કેમ કે સવારે કાંઈ કર્યું જ નહોતું. ખાલી નાસ્તો કરીને, વાસણ કરીને, ધૂપ દીવા એવું કરીને વહી ગયા હતા. બધું એમનામ જ હતું કામ. તો આવીને કપડાનું મશીન નાખ્યું અને બધું સરખું મૂક્યું અને સૂઈ ગયા 4:30. તો 6:15 સુધી સૂતા. અને પછી પાછા બધા ભેગા થયા નીચે ગાર્ડનમાં, ને પાછા 2-3 કલાક બેઠા. ને પાછા સાંજે ઇડલી ઢોસા ખાવા ગયા. અને 12 વાગ્યા પાછા સાંજે બેસવામાં. અને મજા આવી ગઈ કાલનો દિવસ. મસ્ત મજાની અમારી યાદગાર હોળી રહેશે વૈશાખની. તો ચાલો, હવે શાકભાજી આપણી રાહ જોવે છે, અહીંયા ધોવાનું છે. તો શાકભાજી લઈને આવી ગઈ છું. તો જો અહીંયા શાકભાજીની ઠેલીઓ પડી છે, આપણે ધોઈ નાખી કાઢીને. તો અહીંયા અમારી ડીશ છે રેડી. જો દાળ ભાત છે, મરચું, ગોળ અને ઠંડી છાશ છે. મીશુની ડીશ છે. અને માન્યાબેન તો જમી લીધું. એને ભૂખ લાગી હતી ને, તો હું શાક કરતી હતી ને, ઓલા ધોતી હતી ને, ત્યાં જમી લીધું. તો દાળ ભાત છે, રોટલી બનાવવાની હતી, પણ આ બે કે મારે નથી ખાવી. તો મેં કીધું હાલો, મારી નથી ખાવી, હું દાળ ભાત ખાવી. સ્કૂલ પૂરી થઈ ને એટલે હવે બેગ, શૂઝ હજી ખાલી મીશુનું જ છે. માન્યાને તો કદાચ હજી જવાનું થશે. તો ચાલે છે અહીંયા શૂઝ ને એવું ધોવાનું. ધોઈ ધોઈને બધું મૂકવા માંડીએ ને એટલે પાછું પેકિંગ થવા માંડે.
સાચું ને મીસુ? યસ. એક ગેંડી ચંપલા, શૂઝ અને બેગું ધોવાઈ ગયું છે. અને અહીંયા માન્યા મીશુ જોવો સૂઈ પણ ગયું છે જમીને. તો અહીંયા જમીને ફ્રી થઈ ગઈ છું અને શાકભાજી ધોવાઈ ગયું છે. જો બધું મૂકી દઈએ તો માંડવી પણ ધોઈ નાખી છે. જો કાચી ખાશે જાજી તો છોકરાઓ તો એમાં સમાણી નહીં, તમે નીચે રાખી છે તો એને મારે સૂકવવી છે. અને શાકભાજી બધુંય ભરી અને જવા દઈ ફ્રીજમાં. જો અહીંયા મીશુની ફ્રેન્ડ આવી છે. તો ડ્રોઈંગ કરે છે. બે લાસ્ટ દિવસ હતો મેમરીઝ. અચ્છા, તો બેયના તમારા હાથ લીધા એમ ને? હાથના પંજા પછી ઓટોગ્રાફ. હા, સરસ. ચલો, ઓકે. હા, તો અહીંયા જ રહેવાની ને બીજું સ્કૂલમાં? એક બીજી ફ્રેન્ડ વહી જવાની ને તારી? હા, આ મિશ્રીન ફ્રેન્ડ છે ને, એને હિન્દી સમજમાં આવે, બોલી ન શકે. ઓકે, બાય. માન્યાબેન, તમે શું કરો છો? હે? તો ગાઈઝ, હવે થઈ ગયો છે સાંજનો સમય. તો ચાલો જઈએ કિચનમાં અને એક મસ્ત મજાની રેસીપી આપું આજે. તો અહીંયા છે ને, જો મેથીવાળા ગાંઠિયાનું શાક બનાવવું છે તો અહીં બધું રેડી કરી લીધું છે. ગાંઠિયા જો આ મેથીવાળા છે અને લસણવાળી ને મરચાંવાળી આદુવાળી ચટણી ખાંડી લીધી છે. અહીંયા તેલ થઈ ગયું ગરમ તો જીરું હિંગ નાખી દીધી અને પછી લીમડાના પાન નાખશું. અહીંયા આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી એ, પછી ડુંગળી ખમણી નાખી હતી એ એડ કરશું. થોડી વાર સાતળશું મીઠું નાખીને એટલે જલ્દી ચડી જાય. પછી થોડી વાર સાતળ્યા પછી અહીંયા ટમેટાની પ્યુરી એડ કરી દઈશું અને એને પાકવા દેશું થોડી વાર માટે. પછી અહીંયા જો અમારો કેમેરો થઈ ગયો તો બંધ, તો મેં આમાં છાશ નાખી હતી. છાશને ઉકાળી લીધી અને પછી ગાંઠિયા એડ કરી દીધા છે. પછી એમાં નાખશું આપણે થોડીક એવી ખાંડ અને મીઠું સ્વાદ પ્રમાણે ટેસ્ટ કરીને નાખી દેવાનું. અને ચટણી ને ધાણા જીરું એ બધું મેં છે ને ઓલું ખાંડ્યું ને પેસ્ટ બનાવી હતી ને આદુ લસણ મરચાંની એમાં નાખ્યું હતું એટલે તો અહીંયા પછી જો મિશ્રીની ફ્રેન્ડને જમવા બેસાડી દીધી છે અમે. પહેલાં એનું નક્કી નહોતું, નહીં તો કંઈક સ્પેશિયલ બનાવત, પણ શાક રોટલી મારે બની ગયા હતા તો એને બેસાડી દીધી છે જમવા માટે. માન્યા ભાઈ જાજુ જાજુ ખાતો જ ભાવશે, નતર નહીં ભાવે. જો ગાંઠિયાનું શાક બનાવ્યું ને મોઢા બગડે. મીસુ તાજ ફસાઈ ગઈ બેનપણી એટલે કંઈ બોલે. તો મીશુનો જોવો વિશાખાપટ્ટનમનો લાસ્ટ ડે સ્કૂલનો. તો મેમરીઝ માટે મેં ફોટોઝ વિડીયોમાં લીધા છે, કેમ કે વર્ષો પછી આ મેમરીઝ બહુ સારી લાગશે જોવામાં. મમ્મા અરે તું બધાય અરે મને કૂતી કૂતી કરી અરે જૈની દીદી વિશે દીદી કોણ લેશે તો કામ થાય છે. એક પોસ્ટ અહીંયા મસ્ત આવે. તું આવી જા સાઈડ. તો અહીંયા 12 વાગ્યા છે. હવે ગાર્ડનમાંથી ઊભા થયા છીએ અમે, જાશું ઘરે. તો ગાઈઝ, હવે અમે આવી ગયા નીચેથી બેસી અને ઉપર ને વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરશું. તો મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.